આ વાત તમને સાબિત કરે છે. અને બીજી મારે તમને વાત કરવી છે કે જ્યારે બ્રિટિશ સરકારની અંદર અંગ્રેજોએ જાહેરાત કરી કે 52 દિવસની અંદર એટલે કે 14મી ઓગસ્ટની રાત્રે અમે તમારો દેશ છે એ છોડીને જઈએ છીએ, અમે તમને ગુલામીમાંથી મુક્ત કરીએ છીએ. હમણાં આપણે 15મી ઓગસ્ટ ગઈ અને 79th આપણે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કર્યો. આજથી એટલા વર્ષો પહેલાંની વાત કે જ્યારે આઝાદી મળવાને 52 દિવસ માત્ર આડા હતા અને જ્યારે ગાંધીજી બેઠા છે, સરદાર પટેલ બેઠા છે, જવાહરલાલ નહેરુ બેઠા છે અને એમની બધાની વચ્ચે વાત થાય છે, ત્યારે વાત એવી મળે છે કે 52 દિવસની અંદર હવે આ રાજ્ય છે, આ દેશ છે એને બધાને એકઠો ન કરી શકાય. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધી બાપુને એવું કહે છે કે બાપુ ચિંતા ન કરો, અહિંસાના માર્ગે તમે પણ ચાલ્યા છો, સત્યના માર્ગે તમે પણ ચાલ્યા છો. કારણ કે એક સમય હતો કે જ્યારે ગાંધી બાપુ નાના હતા અને એને કોઈ ચોરી કરી ત્યારે માતા પુતળીબાઈએ ખૂબ મજાની વાત કરી હતી કે બેટા ચોરી કરવી ને સૌથી મોટું મહાપાપ છે, ખોટું બોલવું, હિંસાના માર્ગ તરફ જવું એ સૌથી મોટું પાપ છે. જો તું આ ન કરીશ ને તું સરસ ખરેખર એક ભવિષ્યની અંદર તું તારા એક રાષ્ટ્ર માટે તું કંઈક સારું કરી શકીશ. અને પોતે અહિંસાના માટે ચાલ્યા, સત્યના માર્ગે ચાલ્યા. અને આજે આપણને વિશ્વને જ્યારે સત્યના પ્રયોગોની ભેટ મળી હોય તો કદાચ એનું બાળપણ એ જ હોઈ શકે. પણ 52 દિવસની અંદર જ્યારે 562 રજવાડા ભેગા કરવાના હતા અને સરદાર સાહેબે પોતે નક્કી કર્યું કે બાપુ કંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, પણ હું આ 52 દિવસની અંદર અખંડ ભારત માટે મારા તરફથી પૂરતું યોગદાન આપીશ. અને પોતે જ્યારે અખંડ ભારતને એક કરવા માટે, શ્રેષ્ઠ ભારત, એક ભારત કરવા માટે જ્યારે પણ નીકળી પડ્યા હતા ત્યારે સૌથી પહેલાં એ ભાવનગર સ્ટેટના રાજવી એટલે કૃષ્ણકુમાર સિંહજી પાસે ગયા અને કહ્યું કે બાપુ તમારી પાસે 1800 પાદરનું એટલે સૌથી મોટું રજવાડું તમારી પાસે છે, તમે એમ કરો કે સૌથી મોટું રજવાડું છે એને તમે આ રાજ્યને, આ ભારતને આપી દો, એક ભારત બનાવવા માટે તમારું મોટું યોગદાન આપો, તો ચોક્કસ તમને જોઈને અન્ય રાજાઓ છે, અન્ય રાજવીઓ છે એ પણ પોતાનું યોગદાન આપશે. અને એ જ સમયે કૃષ્ણકુમાર સિંહજી રાજવીએ એક પણ મિનિટની પોતે પરવા કર્યા વિના એક જ સેકન્ડની અંદર પોતાના સિગ્નેચર છે, પોતાના હસ્તાક્ષર છે, પોતાના મહેર છે એ આપે છે અને આખાએ પોતાના 1800 પાદરનું જે રજવાડું છે એ ભારત વર્ષને સમર્પિત કરે છે. આ સમયગાળાની અંદર એમના અર્ધાંગના એટલે વિજયાબા કુંવરબા સાહિબા કે જે ગોંડલ સ્ટેટના જે રાજવી હતા, એમના દીકરાના દીકરી, એ એમના પોતાના અર્ધાંગના હતા. એટલે એમને જ્યારે વાત કરે છે કે એક વખત એમનો પણ પૂછી લઉં કે એમનો પણ કરિયાવર, એમનો પણ દાયજો આમાં સાથે છે, મારે એમને પૂછવું પડશે કે એના કરિયાવરનું એમને શું કરવું છે, હું તો મારી જે મિલકત છે એ આપી દઉં છું. અને ત્યારે એક નોકર છે એને રાણીવાસની અંદર મોકલે છે અને રાણીને એવું કહે છે કે રાણીબા આપણો દેશ આઝાદ થાય છે, આપણું રાજ છે હવેથી જાય છે, તો રાજાએ કેવડાવ્યું છે કે તમારે આ તમારા કરિયાવરનું શું કરવાનું છે. ત્યારે સાંભળજો, આ દેશની વિરાંગના એવું કહે છે કે રાજાએ જ્યારે આખો હાથીને આપી દીધો છે ને ત્યારે એનો શણગાર ઉતારવાનો ન હોય. મારા પણ કરિયાવરની અંદર જો નાની મોટી થોડીક પણ સંપત્તિ હોય ને ત્યારે આ ભારત એક વર્ષ થતું હોય ને ત્યારે એને આપી દેવાની હોય. સરદાર વલ્લભભાઈ પટેલનો બીજો એક પ્રસંગ પણ એવો છે કે પોતે જ્યારે 33 વર્ષની વયે વિધુર થયા અને પોતાને જ્યારે વિદેશની અંદર, લંડનની અંદર પોતાને આગળ ભણવા માટે, બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે જ્યારે જવું હતું, પોતાના પાસપોર્ટ છે એપ્લાય કર્યા અને પોતાના પાસપોર્ટ એ કુરિયરના માધ્યમથી ઘરે આવ્યા, પોતાની ટિકિટ છે એ ઘરે આવી અને મોટા ભાઈ એમાં ઉપર લખ્યું હતું કે VZ પટેલ, ડિસ્ટ્રિક્ટ પ્લીડર. એટલે મોટા ભાઈ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, એમનું પણ ટૂંકું નામ VZ પટેલ થાય અને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એટલે એમનું પણ ટૂંકું નામ VZ પટેલ થાય. બંને પાછા ડિસ્ટ્રિક્ટ પ્લીડર. એટલે મોટા ભાઈને એવું કે મારા નામનું કુરિયર છે, કુરિયર ખોલે છે ત્યારે ખબર પડે છે કે નાનો ભાઈ છે વલ્લભભાઈ છે એ તો વિદેશ ભણવા માટે જાય છે. વિદેશ ભણવા માટે જ્યારે જતા હતા ત્યારે ત્યાં જઈને એવું કહે છે કે વલ્લભ હું પણ ઈચ્છતો હતો કે હું પણ ભણવા માટે જાઉં, હું પણ બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરું, પણ ક્યાંક સમય સંજોગે કે પરિવારની વ્યસ્તતામાંથી, આ વ્યવહારની વ્યસ્તતામાંથી હું નીકળી ન શક્યો, પણ મારી આ એક અધૂરી રહી ગયેલી ઈચ્છા છે. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ તમે ઈચ્છો છો ને તો તમે જાઓ, બાકીની આર્થિક વ્યવસ્થા છે એ હું કરીશ. અને VZ પટેલ નામ ઉપર એ સમયમાં જઈ શકાતું હતું, માત્ર નામ વેરીફાઈ થાય એટલે. અને પોતે નામ વેરીફાઈ કરીને પોતાના ભાઈને વિદેશ ભણવા માટે મોકલે છે. એવું કહેવાય કે જ્યારે બે ભાઈને ભળતું હોય ને ત્યારે ત્રીજા વ્યક્તિને એવું થાય કે અહીંયા બરાબર ખીલી મારવા જેવી છે. આ કારણ કે એક સમાજનો નિયમ છે. એટલે બે વ્યક્તિને જ્યારે બનતું હોય ત્યારે કોઈ ખીલી મારવા માટે કે કોઈ પણ વ્યક્તિ હળી કરવા માટે, ગુજરાતી ભાષામાં, કાઠિયાવાડની ભાષામાં કહીએ તો પહોંચી જાય. તો જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના ભાઈને વિઠ્ઠલભાઈ પટેલને જ્યારે વિદેશ ભણવા માટે, યુનિવર્સિટી માટે મોકલે છે અને ત્યારે કોઈ વ્યક્તિ આવીને ત્યાં એવું કહે છે કે વલ્લભભાઈ તમે તમારે આટલા વર્ષોની 10,000ની જે મૂડી ભેગી કરી તે તમે તમારા ભાઈ માટે આપી દીધી, તમારા ભાઈને તમે પાસપોર્ટ આપી દીધા, તમારું જે સ્વપ્ન હતું એ તો રોળાઈ ગયું ને. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ માટે પાસપોર્ટ જ નહીં, કદાચ પ્રાણ પણ આપવાના હોય ને તો હું આપી દઉં, કારણ કે જે લોહીનો હગો નહીં ને એ કોઈનો હગો નહીં. આદર્શ વ્યક્તિત્વ કેવું હોય, ઘરનો આર્થિક રીતે કમાનાર કે સંચાલન કરનારો વ્યક્તિ કેવો હોય, આ વ્યક્તિ તરીકે તમને અને મને આ શીખવા મળે કે આર્થિક ઘરનો મોભી હોય એના માટે સૌ સરખા હોવા જોઈએ. આ ઘરની પહેલી દિવાલ હોય ને તો ઘર બહુ મજબૂત રહે,
એના પછીની ઘરની બીજી દિવાલ એટલે ઘરની વહુવાળું, ઘરની સ્ત્રી. કદાચ એવું કહેવાય કે આપણે શાસ્ત્રો, મેં તો ગીતા મહાભારત વધારે વાંચ્યું છે, તમારું શાસ્ત્ર મેં વાંચ્યું નથી એટલે મને ધ્યાન નથી, પણ એ જે મેં શાસ્ત્રો વાંચ્યા છે ને એનું નિકંદન કદાચ હું કાઢું, એનું અંદરનો હું સાર કાઢું, એની અંદર કોઈ તત્વ કાઢું, તો કદાચ એવું કહે કે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. કદાચ મારાથી કોઈ ભૂલથી કોઈ પાપ થયું હોય તો આ 5 એવી સ્ત્રીઓ હતી જે પતિવ્રતા સ્ત્રીઓ હતી, અને એમને જો કદાચ યાદ પણ કરવામાં આવે તો પણ તમારું પાપ છે, તમારું એમાંથી તમે છુટકારો મેળવી શકો. પણ વાત કરવી છે મારે કે આદર્શ પત્ની કેવી હોય. મહત્ત્વની વાત તો એ છે કે ઘણી વખત હું હસી મજાકમાં કહેતી હોય કે હાર્દિક પંડ્યાને મળી એવી હોય. પત્ની કેવી હોય તો કે હાર્દિક પંડ્યાને મળી એવી, નતાશાબેન હતા એવા. નહીં, એવા ન હોય. પતિનું જે પણ સામ્રાજ્ય ભેગું કર્યું હોય ને લૂંટીને વહી જાય, આવી થોડી પત્ની હોય. આવી તો પત્ની ન જ હોય ને. છૂટાછેડા થાય તો અલ્યા ભાઈ કે તમારા નામનું બધું એ લખી આપો, તો અમારી પાસે ક્યાં એટલું બધું છે કે અમે તમને આટલું બધું લખી આપીએ. પણ છતાંય ચલો નથી બનતું તો એકબીજાના રસ્તા ઉપર પોતે જે જીવન છે એ જીવે છે. પણ પત્ની તરીકે ખાસ કરીને એ ઘરને ચલાવનારી, પોતાના સાથીના જીવનની અંદર સુખ કે દુઃખ આવે ત્યારે એને સાથ આપનારી, એ તમે સીતાજીનું છે, ઉર્મિલાજીનું છે, તમે માંડવી શ્રુતકીર્તિ છે, કે પછી તમે દ્રૌપદીજીનું છે, આનું તમે ઉદાહરણ લીધું. પણ મહારાણા પ્રતાપ છે એના જીવનનો પણ એક પ્રસંગ મારે તમને કહેવો છે. આ એક એવા ચરિત્રો છે કે જેનાથી ભારત વર્ષને કદાચ એવું કહેવાય કે ભારત વર્ષનો એક નકશો હોય ને એની ઉપર કોઈ એમ કહે ને કે એની ઉપર મોતી કામ કરવાનું છે, એની ઉપર ડાયમંડ ચોંટાડવાના છે, તો આ એક ડાયમંડ એટલે આવા વ્યક્તિત્વ છે, આવા વિરલ વ્યક્તિત્વ છે કે જેને તમે ડાયમંડ રૂપે ત્યાં લગાવી શકો. પણ વાત તમને કરું છું કે મહારાણા પ્રતાપ, એનો જ્યારે ચહેરો ઝાંખો પડી ગયો હોય, પોતાના યુદ્ધના મેદાનની અંદરથી આવતા મેવાડ તરફ આવતા થાકી જાય, ત્યારે એના ચહેરો જોઈને એમના અર્ધાંગના, એમના પત્ની અજબદે પવાર પણ એવું કહેતા હોય કે રાણા, આ થાકી ગયા હોય ને તો 2 હાથની તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો, મારી અંદર પણ તાકાત છે કે તમારી અનુપસ્થિતિમાં કે તમને હું થોડીક વાર માટે વિરામ આપું ને ત્યાં સુધીમાં મેવાડની રક્ષા હું પણ કરી શકું છું. ખરેખર પત્ની તરીકે એનો ધર્મ છે આવી રીતે નિભાવનારી હોવી જોઈએ. પત્ની લૂંટેરી દુલ્હન જેવી હોય તો તમે ગર્વભેર કહી ન શકો કે આ મારી પત્ની છે એમ. અમુક જગ્યાએ લઈ ગયા હોય તો આપણે ઓળખી ન આપીએ. એનું રીઝન તો મને નથી ખબર શું છે. ગઈ વખતે મારે દાંપત્ય જીવન ઉપરની આખી વાત હતી, પણ આ વખતે એ વાત ઉપર મારે વધારે નથી છંછેડવી, કારણ કે પાછું ઘણો બધો સમય ત્યાં જતો રહે. પણ વાત તમને હું કરું છું કે પત્ની તરીકે સુરતનો એક મારે તમને કિસ્સો કેવો છે, કારણ કે સુરતના કિસ્સાઓ મારી પાસે ઘણા બધા હશે, કારણ કે 10-12 વર્ષથી મારો પ્રવાસ ત્યાં સતત સ્થાયી થયો છે. એટલા માટે એક કિસ્સો કંઈક એવો છે કે ફાર્માસ્યુટિકલની અંદર પોતે પોતાનું બેચલર છે, ડિગ્રી પૂર્ણ કરે, પત્ની સાસરે જાય, એ દીકરી સાસરે જાય, પત્ની સ્વરૂપે આવે અને ઘરના બધા નીતિ નિયમો કે હવે તમારે નોકરી કરવાની નથી. એ દીકરીની ખૂબ ઈચ્છા હતી, પોતાની પાસે કળા કૌશલ્ય આવડત હતું અને પોતાના પપ્પાએ પણ એને ખૂબ ભણાવી હતી, એટલે પોતાની ઈચ્છા હતી કે પોતે નોકરી કરે, પોતે પોતાના પગભર ઉપર ઊભી થાય. પણ તેમ છતાંય તે ઘરની ના હતી એટલે દીકરીએ સ્વીકારી લીધું. ધીરે ધીરે કરતાં સમય વીતે છે, પોતાના 2 સંતાનો નાના થાય છે, એની જવાબદારી, ઘરડા મા બાપ છે, ઘરડા સાસુ સસરા છે, પોતાના પતિની જવાબદારી, દિયરનો, બહુ મજાનો 10-12 વ્યક્તિત્વનો પરિવાર આખો. પણ બને છે એવું કે જ્યારે કોરોનાનો કાળ આવે છે ત્યારે એ પરિવાર ધીરે ધીરે કરતાં જે આગળ વધી રહ્યો હોય છે એ ધંધાની અંદરથી ભાંગી જાય છે, એ શારીરિક રીતે ભાંગી જાય, એ માનસિક રીતે ભાંગી જાય, ત્યાં સુધીમાં કે કદાચ લાખો કે હજારો કે કરોડોની અંદર એ સંપત્તિ હતી અને આખરે એ આખો 12-13 વ્યક્તિનો પરિવાર છે, એ નાનકડો 10x12ની અંદર રૂમની અંદર પણ માંડ કહી શકાય એવી 2 કે 3 રૂમ ભાડે રાખીને એ આખો પરિવાર રહે. ત્યારે દીકરાની વહુ છે એવું કહે છે કે બા કે દાદા કે તમે મને પરવાનગી આપતા હોય ને તો મારી પાસે જે કળા કૌશલ્ય છે, જે આવડત છે, જે મારી પાસે ભણતરની ડિગ્રી છે, એની ઉપરથી હું સરસ મજાનું આ ઘરને આર્થિક રીતે મદદરૂપ થઈ શકું. ઘર છે એ કહે છે કંઈ વાંધો નહીં, તમે ઘરનું સાચવતા તો તમારેથી થતું હોય તો કરો. દીકરાની વહુ છે વહેલી 3-4 વાગ્યા એટલે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠે. એની પાસે ખૂબ સરસ મજાના પેઇન્ટિંગની કળા, રોજ સવારમાં વહેલી ઉઠે, પોતે પેઇન્ટિંગ પોતાનાથી થાય એટલો સમય દોરે, દિવસના અંત સુધીમાં 4 કે 5 જેટલી CBSEની બેચ છે એને ભણાવે, બાકીના ઘર પરિવારમાં બધાની એ ધ્યાન રાખે અને પોતાના એક્ઝિબિશનની અંદર ચિત્રો છે, વિદેશની અંદર જે પણ આર્ટ ગેલેરી ભરાતી હોય એની અંદર પોતાના એક્ઝિબિશનની અંદર ચિત્રો છે એ મૂકે. આવું કરતાં એની સાથે એક એવી કમ્યુનિટી ઊભી કરે કે જેની અંદર 200 દીકરીઓનો સમાવેશ કરે અને કોઈ પણ વ્યક્તિએ મહેંદી મૂકવી હોય તો એ વ્યક્તિના કોન્ટેક્ટથી એ મહેંદી છે તમે ઘર બેઠા મુકાવી શકો. આવી રીતની પોતાના 2-4 અલગ બિઝનેસ કરે પોતાની પાસે જે કળા ચાતુર્ય હતું એનાથી. બને છે એવું કે 1 વર્ષના અંતે એ 1,89,000 રૂપિયાની કમાણી છે એ કરે છે. સાહેબ કહેતા ગર્વ તો એ થાય કે 1,89,000માંથી 11,89,000માંથી 1,89,000 એ બાળકોની ફી ભરે છે અને બાકીના 10 લાખ રૂપિયા પોતાના પતિનું જે કરજ હોય ને એ ભરે છે.
ખરેખર પત્ની તરીકે કેવું આદર્શ આ ઉદાહરણ હોય તો આ ઉદાહરણ છે ને આ વાતની અંદર ખૂબ સરસ રીતે બંધ બેસી શકે કે આદર્શ પત્ની કેવી હોય. પણ ઘણી વખત એવું થાય કે ભાઈ પ્રમુખ હોય, ભાઈ ઉપપ્રમુખ હોય, ભાઈ ખજાનચી હોય, ભાઈ એકાઉન્ટન્ટ હોય, કે ભાઈ ગામની અંદર સરસ રીતે પૂજાતા હોય,